દર્શક મિત્રો, એસએમબી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું અર્પિતા જાની મકવાના। તપાસ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપમાં 1200 મતદારોએ કામ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો। ચૂંટણી બહિષ્કારનું કર્યું એલાન। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં કોંગ્રેસના ઉમેદવારોએ મોડી રાત સુધી પ્રચાર ચાલુ રાખતા પોલીસ ફરિયાદ। આચારસંહિતા ભંગની 4 ઉમેદવારો સામે ફરિયાદ થઈ હોવાના અહેવાલ। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં જૂનીવાડી વિસ્તારમાં ઉમેદવારો પ્રચાર કરવા જતા સ્થાનિકોએ ભવ્ય સ્વાગત કર્યું। ચારે ઉમેદવારોને હારતોળા કરતા સ્વાગત કરાયું। ભરૂચમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અધ્યક્ષે પ્રબુદ્ધ મહાનુભાવો સાથે વાર્તાલાપ કર્યો। પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું 7 વખત નામ બોલતા વિધાનસભાના સંકેતો આપ્યા હોવાના અહેવાલો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપમાં 1200 મતદારોએ કામ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। કામ નહીં તો ગટર લાઈન નહીં તો વોટ નહીં, કામ નહીં તો વોટ। તો અમારો એક જ નારો છે કે કામ નહીં તો વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં। ભારત માતા કી જય, ભારત માતા કી જય। અમે ઘૂસવા પણ નહીં। ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપ સોસાયટી આમ તો તાલુકા પંચાયતની હદમાં આવે છે અને હાલમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં જ સોસાયટીના 250 મકાનના 1200 મતદારો માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે ચૂંટણીમાં જ ઉમેદવારોના નાક દબાવવા અને કાન આંબળવા અને પોતાની સોસાયટીઓ મિલકત વેળો ભરવા છતાં પવિત્ર નર્મદા નદીના કાંઠે હોવા છતાં મીઠું પાણી ન મળતું હોય તેવા આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર બેનર લગાવ્યા, જેમાં લખ્યું છે કે કામ નહીં તો વોટ નહીં, ગટર લાઈન નહીં તો વોટ નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે બેનરો લગાવી સોસાયટીના ગેટની નજીક જ ભારે સૂત્રોચ્ચાર સાથે સોસાયટી નજીક ઉભરાતી ગટરો, ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ, કાચા રસ્તા સહિત માળખાકીય સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ સાથે સોસાયટીનો આક્રોશ કયા ઉમેદવારને માટે નુકસાનકારક સાબિત થશે ચૂંટણી બાદ જ જાણી શકાશે। લિંક રોડ ગણેશ ટાઉનશીપની હું પ્રમુખ છું અને લગભગ 30 વર્ષથી આ સોસાયટી બનેલી છે। સૌથી વધારે મેન્ટેનન્સ અમારું જ જાય છે અને સૌથી મોટી સોસાયટી અમારી જ છે, પણ કોઈ ગ્રામલક્ષી વિકાસ કોઈ થયો જ નથી। નથી ગટર લાઈન, નથી પાણીની લાઈન, નથી રોડ। અને જો પોતપોતાના પૈસે પોતપોતાની રીતે કરાવે અને જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે અમે તો 10-15 વર્ષ રહેવાના જ છીએ, તમે થાય એમ કરી લો। આજે 30-30 વર્ષથી અમારી સોસાયટીને બન્યાને કોઈ પાયાની સુવિધા અમને મળી નથી। અમારા પછી આજુબાજુની નાની સોસાયટીઓને બી બધી સુવિધા મળી ગઈ છે, ત્યારે અમારા વિકાસનો કોઈ વાચા જ નથી આપવામાં આવી। અમે વારંવાર પંચાયતમાં રજૂ કરવા છતાં અમારા વાતને કોઈ સાંભળતું જ નથી। અમને લોકોને બના બતાવ્યા કરે છે એ લોકો। એટલે હવે આ વખતે અમે કોઈ વિચાર જ કર્યો છે કે જ્યાં સુધી અમારા સોસાયટીનો વિકાસ નહીં થાય, ગટર લાઈન કે રસ્તા કે પાણીની, ત્યાં સુધી અમે લોકો વોટ નહીં આપીએ। અમે લોકોએ બધા રહીશોએ એવો વિચાર કર્યો છે। આજે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બધા વોટ લેવા માટે આવે છે। ઇલેક્શન આવે ત્યારે આવે છે, પછી કંઈક ફરી ક્યારે આવશો
તો બધું જે કંઈ ગટર લાઈન પાણીનું બધું કહે છે, પણ 5 વર્ષમાં કશું થતું નથી. નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચ્યું, પણ જે નર્મદા કિનારે રહેવાવાળા છે તે અત્યારે કારબા લઈને જ ફરે છે. પાયાની અને માળખાગત જે જરૂરિયાતો છે, એમ તો કહેવાય કે નળ, ગટર અને રોડ, આ માળખાકીય જરૂરિયાતોથી વંચિત આ સોસાયટીમાં અમારી ફક્ત એક જ માંગ છે કે સોસાયટીની ગટર, રોડ અને મીઠા પાણી માટેના જે પૈસા સોસાયટીના રહીશોએ કેટલા વર્ષો પહેલા ભરેલા છે, એના જવાબમાં પણ જ્યારે પૂછવામાં આવે તો એક જ જવાબ આપવામાં આવે છે કે બધું ભૂલી જવાનું. પરંતુ વરસાદી કાંસ બનાવવા કામગીરી લિંક રોડ ઉપર ચાલુ કરવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ સોસાયટી વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોય, રોડ રસ્તા ન બનતા હોય, ઉભરાતી ગટરના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી દીધી છે અને 1200 મતદારો મતદાન નહીં કરે તેવી પણ ચીમકી આપી છે. વિકાસની વાતો વચ્ચે હવે ચૂંટણીના માહોલમાં જનતા મેદાનમાં ઉતરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. લિંક રોડ ઉપર સૌથી મહત્વની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. ભરૂચની વાત કરવામાં આવે, લિંક રોડ ઉપર સૌથી મહત્વ ચોમાસાની સિઝનમાં જે વરસાદી પાણીનો જે ભરાવો સર્જાતો હોય છે એ સૌથી ગંભીર પ્રશ્ન બનતો હોય છે. અને આજે આ જ લિંક રોડ ઉપરની સોસાયટીના લોકોએ બેનર માર્યા છે કે રોડ નહીં તો વોટ નહીં એવા બેનરો લગાવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને પણ હાલાકી પડતી હતી તેવા આક્ષેપો થઈ રહ્યા હતા. જે તમે જોઈ રહ્યા છો એક જ કામ, ખાસ કરીને વાત કરીએ તો કામ નહીં તો વોટ નહીં, ગટર લાઈન નહીં તો વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર લગાવવામાં આવે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અહીંના સોસાયટીના લોકો પણ જોડાયેલા છે. ખાસ વાત કરવામાં આવે તો સોસાયટીના લોકોમાં પણ એક એવો આક્રોશ છે કે ભાઈ જે પ્રકારે કામ થવા જોઈએ તે નથી થતા. દરેક વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં પણ ઘણા વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આજે પણ બેનરો લગાવવામાં આવ્યા છે. આપણી સાથે દાદી છે, દાદીની પણ વાત કરીએ. તારી શું વિસ્તારમાં સમસ્યા છે? મોટામાં મોટી સમસ્યા છે પાણીની. પાણી નથી તો ગટર ને પાણી બંને, મીઠા પાણીની વ્યવસ્થા છે. આજુ સોસાયટીમાં નર્મદાનું પાણી આવે છે, અહીંયા પાણી છે. તે મોટામાં મોટી સમસ્યા. 26 વર્ષથી કેટલી તકલીફ પડે છે? બધી તકલીફ પડે. ગટર લાઈન નથી, પાણી નથી, રોડ વ્યવસ્થિત નથી, કશું જમાવાની તકલીફ, બધી તકલીફ. આ વખતે શું કરવાનું મતદાનમાં? બધામાં એ લોકોને કહે કે આ બધું કરો, નહીં તો વોટ મળે નહીં. આ વખતે વોટનો બહિષ્કાર જ કરીશું. કોઈ કામ કરવા આવતું નહીં ને કઈ નહીં. ખાસ વાત કરવામાં આવે તો શું માનો કે મીઠું પાણી નહીં મળતું? બંને એ લોકો આવીશું, લાવીશું, તમે સમજી રાખો બધું કામ થઈ જાય, પણ પછી કઈ નહીં બોલે કે ના. શું માસી માનો છો? પૈસા પણ ભરાયેલા છે, પાણી મીઠું પાણી આવ્યું નહીં. કેટલા પરિવાર છે ઘર સોસાયટીમાં? 250 જેટલા પરિવાર હશે. 250 થી 300 પરિવાર લોકો રહે છે અને લગભગ 1200 થી 1300 મત ધરાવતી આ સોસાયટી છે. અને આ સોસાયટીમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે, માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે લગભગ 1300 મત નહીં આપવામાં આવે તેવો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પરંતુ હાલ સોસાયટીના લોકોએ સોસાયટીની બહાર જ બેનર લગાવી નેતાજીને પ્રવેશ ન મેળવવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. દિનેશ મકવાણા, ભરૂચ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં કોંગ્રેસના ઉમેદવારોએ મોડી રાત સુધી પ્રચાર પ્રસાર ચાલુ રાખતા 4 ઉમેદવારો સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જસુભાઈ ચૌધરીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હસન હુસેન શેખ, તસ્લીમા બાનુ મોહમ્મદ સિદ્દીકી, મેકેનિક સાયરા બાનુ મોહમ્મદ સોએબ શેખ તેમજ શૈલેષ ચીમન વસાવાએ તારીખ 17ના રોજ લાલ બજાર સ્થિત જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ ઉપર એક સભાનું આયોજન કર્યું હતું. સભામાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યા હતા, જે અંગેની ચૂંટણી વિભાગમાં કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી કે પરવાનગી લેવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રચારકોની સભા, સરઘસ કે અન્ય કોઈ પણ કાર્યક્રમ માટે લેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાનું ઉલ્લંઘન કરવા બદલ પરવાના વગર સભા ગજવનાર કોંગ્રેસના 4 ઉમેદવારો સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ 8 માં જૂનીવાડી વિસ્તારમાં ઉમેદવારો પ્રચાર પ્રસાર કરવા જતા સ્થાનિકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 સૌથી વધારે પ્રચલિત બન્યો છે. ભાજપના ઉમેદવારો સાથે માથાકૂટ એટલે કે ધીંગાણું થયું હોવાના વિવાદ બાદ ભાજપનો વોર્ડ નંબર 8નો વિવાદ સતત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે વોર્ડ નંબર 8ના ઉમેદવારો ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા જૂનીવાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા અને ઘરે ઘરે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનીવાડી વિસ્તારમાં ભાજપના 4 ઉમેદવારોને
ફૂલહાર લોકોએ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓને વિજય ઉત્સવના પણ આશીર્વાદ આપ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જૂનીવાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધનજી ગોહિલ સહિત તેમની સાથેના અન્ય ભાજપના 3 ઉમેદવારોને ફૂલહાર કરવામાં આવતા પંથકમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કડોદરા ગામની પવિત્ર ધરતી પર આધ્યાત્મિક ભાવનાથી સંતોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કડોદરા ગામની પવિત્ર ધરતી આજે પણ આધ્યાત્મિક ભાવનાથી બની ગઈ છે, જ્યાં હરિધામ સોખડાના પૂજ્ય સંતોનો ભવ્ય આગમન સમારંભ યોજાયો છે. સમગ્ર ગામને ભક્તિભાવ સાથે પવિત્ર પળોને માણી ભરૂચ જિલ્લાના કડોદરા ગામના હરિધામ સોખડાના પૂજ્ય સંતો પ્રેમ સ્વરૂપ સ્વામી, બોસ સ્વામી, ધર્મપ્રિય સ્વામી સહિત અન્ય સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આગમનનો મુખ્ય હેતુ શિક્ષા પત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગથી ઉજવણીના ભાગરૂપે ભક્તોને આમંત્રણ આપવાનું અને આશીર્વાદ વરસાવવાનો હતો. આગામી તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારી વિશાળ સત્સંગ સભાને લઈને ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ માહોલ જોવા મળ્યો. સંતોના પવિત્ર આશીર્વાદ અને પરાવાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલ, સુરેશ પરમાર દ્વારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને હાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સત્સંગ સભાને સફળ બનાવવા માટે કડોદરા ગામના યુવાનોને છેલ્લા 4-5 દિવસથી સતત તનતોડ મહેનત કરી હતી. ગામના વડીલોમાં સતીશભાઈ અને ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. शास्त्री महाराज जी जय, योगी जी महाराज जी जय, प्रगट गुरु हरि हरिप्रसाद स्वामी महाराज जी जय, प्रगट गुरु हरि प्रेम स्वरूप स्वामी महाराज जी, आत्मीय समाज जय जय जय, दासना दास स्वामी जय जय, आत्मीय शिक्षापति शताब्दी महोत्सव जय जय जय, સર્વજન સુખાય સર્વજન હિતાય. ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી છે એ એના 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એનો આત્મીય યુવા મહોત્સવ 25, 26, 27 હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ ઉજવવાનો છે. એના નિમિત્તે પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાગરા તાલુકામાં જે સત્સંગ માટે જ્યારે બાણુથી હરિપ્રસાદ સ્વામીને બધા પધારતા એનું આમંત્રણ માટે પ્રેમ સ્વામીજી અહીં પધાર્યા છે અને અહીં સત્સંગનો વિકાસ થાય અને શિક્ષાપત્રી પ્રમાણે સૌચિત્રા થાય એનું આમંત્રણ આપવા માટે અને સર્વે ભક્તોને દર્શન આપવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ અહીં પધાર્યા છે. કડોદરા ગ્રામે અહીં સભાનું આયોજન સર્જન. ભરૂચમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અધ્યક્ષે પ્રબુદ્ધ મહાનુભાવો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. આપણું ભરૂચ કેવું બનાવવું તમારા મારા હાથમાં. આપણે બધાને પ્રયત્ન કરીએ, 100% વોટિંગ કરીએ. જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો હતો સંવાદ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોલેજ રોડ ઉપર આવેલા આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો. તમામ ક્ષેત્રના મહાનુભાવોએ તેઓને ભાજપ અને એનડીએના મોદી રાજમાં શું બદલાવ આવ્યો, શું ગમ્યું તેવો સવાલ પૂછ્યો હતો. આજે ભરૂચ શહેર સહિત ગુજરાત અને દેશમાં શાંતિ, સલામત અને વિકાસની તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી રહી હોવાનો મહાનુભાવો મત વ્યક્ત કર્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ પણ ભાજપના શાસનમાં 8 પ્રકારની ઇકોનોમી સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી 2 જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેર્યું છે. આજે દેશમાં પિનથી લઈને પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આ જ વિકાસને આગળ વધારવા ભાજપ તરફી 100% મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષોથી બેંકમાં એકાઉન્ટ આપણા બધા પાસે, પણ એવો કોઈ દેશ હોઈ શકે કે જ્યાં દેશના 70% લોકો પાસે બેંક એકાઉન્ટ ના હોય. અને જ્યારે પીએમ સાહેબ પ્રધાનમંત્રી બન્યા, પ્રધાનમંત્રી બનતાની સાથે એ વખતે નક્કી કર્યું કે દેશમાં કોઈ પણ નાગરિક પાસે બેંક એકાઉન્ટ ના હોય એવું ના બને, એટલે જનધન નામનું બેંક એકાઉન્ટ શરૂ કરાવડાવ્યું 0 બેલેન્સથી. આનાથી કેટલું મોટું રિવોલ્યુશન આવ્યું. આ ખાલી સ્ટેપ તમને કહી રહ્યો છું કે જનધન એકાઉન્ટ જેવું ઓપન કરવાનું શરૂઆત કરી, આખા દેશમાં 56 કરોડ કરતા વધારે બેંક એકાઉન્ટ આપણે એ વખતે ખોલ્યા. તમને મને બધાને ખબર છે કે તમારા આપણા બધા વડીલો પહેલા પૈસા ક્યાં મૂકતા હતા? ઘરની અંદર મૂકતા હતા, કા ઓશિકાની છે, કા પથારીની છે, કા કોઠીની અંદર.
આ પરિસ્થિતિ આખા દેશની હતી. હવે 56 કરોડ એકાઉન્ટ ખુલ્યા બાદ સીધા 2 લાખ કરોડ કરતા વધારે રૂપિયા બેંકમાં જમા થયા. કેટલા? 2 લાખ કરોડ રૂપિયા. એટલે આ જે પૈસા આયા એ પૈસાનું પેલા લોકોને વ્યાજ મળવા માંડ્યું અને આ પૈસા રેવન્યુમાં આપણને કામ લાગ્યા. પાછો આવું છું આપણી ઇકોનોમી ઉપર, એગ્રીકલ્ચર ઇકોનોમી સાથે સાથે એન્જિનિયરિંગ, એક રૂરલ ઇકોનોમીની વાત કરું. ભરૂચમાં આમ આદમી પાર્ટી પંજાબના સાંસદ માલવિંદરસિંહ કાંગે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમો યોજી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિંદરસિંહ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટેના ચક્રવ્યૂહ પર ચર્ચા કરવામાં આવી હતી. માલવિંદરસિંહ કાંગે પણ ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી હોવાના પણ દાવા તેઓએ કર્યા છે. कि पिछले 35 साल से बीजेपी की लगातार सरकार है गुजरात और हर तरीके से गरीब से गरीब आदमी का जो आज हालात हैं उनको पलायन करने को मजबूर होना पड़ रहा है और एक मोनोपोली और इस तरीके से भाजपा के नेताओं की बन गई है कि जो कारोबारी है आम साधारण उसको कहीं ना कहीं कारोबार में तो दिक्कत आ ही रही है, लेकिन जो एक सिंडिकेट बनी हुई है भाजपा की वो पूरी डोमिनेट कर रही है, मिसरूल हुआ है. और जो आज समाज की सबसे जरूरी चीज है बच्चों की पढ़ाई, बुजुर्गों की दवाई, उसको लेकर लगातार सरकार ने नजरअंदाज किया है. गुजरात के लोगों ने पिछली बार अरविंद केजरीवाल जी को बहुत अच्छा आशीर्वाद दिया था. हमारे 5 लोग विधायक बन के विधानसभा पहुंचे थे और इस बार जहां मैं बैठा हूं उस लोकसभा से भी हमारे साथी जो हैं उनको 5.5 लाख के करीब वोट मिले थे. तो ये अपने आप में आम आदमी पार्टी के ऐसा ऑप्शन है गुजरात के लोगों के पास जो भाजपा का टक्कर दे सकती है भाजपा को और भाजपा को सत्ता से बाहर कर सकती है और यहाँ के एजुकेशन सिस्टम को रेवोल्यूशनरी क्रांतिकारी तरीके से बदलाव कर सकती है. આમોદ નગરપાલિકાની બેદરકારીનો કચરો હવે રસ્તા પર આવતા લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. कोई भी सभासदे कोई भी उम्मीदवार हमारा वाटा फड़िया में वोट लेवा आबू नहीं कोई भी हाय नगर पालिका नगर पालिका વાટા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી શૌચાલયની ગંદી ગટર 1 કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે. આ કોઈ તૂટેલી પાઇપલાઇનનો પ્રશ્ન નથી, આ છે સત્તાવાળાઓની ઉદાસીનતા, બેદરકારી અને કર્મચારીઓની જીવંત પુરાવા છે. વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશો આજે પણ ગંદા પાણીમાં જીવવા મજબૂર બન્યા હોવાના આક્ષેપ થયા છે. મચ્છરોના ઉપદ્રવથી લોકો બીમાર પડી રહ્યા છે. બાળકો શાળા જવા માટે ગંદકી વચ્ચે પસાર થઈ રહ્યા છે અને જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગટર પાણીમાંથી પસાર થવું પડે છે. આ માર્ગ માત્ર એક વિસ્તારનો નથી, 5 થી 6 ગામડાને જોડતો મુખ્ય માર્ગ છે. છતાં પણ 3 મહિનાથી કોઈ અસરકારક પગલું લેવાયું નથી. શું નગરપાલિકા રાહ જોઈ રહી છે કે કોઈ મોટી બીમારી ફાટી નીકળે અને પછી હરકતમાં આવે? તેવા આક્ષેપ સાથે સ્થાનિકો મેદાનમાં ઉતરી નગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેઓ આક્ષેપ કર્યા છે કે આક્રોશિત રહીશોએ સીધો સંદેશ આપ્યો છે કે વોટ લેવા આવવું નહીં, પહેલા ગટર સાફ કરો. નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. અયુબભાઈ હેમતભાઈ મહિરા. શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે અમારા રસ્તો મેન રસ્તો છે, આ મેન રસ્તાની અંદર 60 ગામની પબ્લિક જાય આવે છે. સ્કૂલને જવા માટે અમારા બાળકો બહારના ગામડાને પબ્લિકના બાળકો આ રસ્તે રહીને જાય છે. હવે ગંદકીનો સામ્રાજ્ય જ એટલું બધું છે કે આખા આમોદની અંદર વાટાની અંદર ગંદકી એટલી છે. બીજું કે આ બધી ગટર ઉભરેલી છે. અમારા અહીંયા આગળ કોઈ આવતા જ નથી ગટરો સાફ કરવા માટે. અહીં વાંદરાનો બી માર એટલો છે, ચોરીનો ઉપદ્રવ બી એટલો છે કે લાઇટની બી સુવિધાઓ નથી, વાયરિંગની સુવિધાઓ નથી, કોઈ પાણીની સુવિધાઓ નથી. પાણી છોડે ત્યારે ગટરો લાઈન ઉભરી જાય. આ વખતે તદ્દન જાતની અમારે તકલીફ છે. અમારા આખા ભડિયાના બાળકો બધા બીમાર છે. હવે આની આ સમસ્યા અમારે કોને કેવી?
2-3 મહિનાથી અમે આ ફરિયાદ આપીએ પણ કોઈ અમારું ઓપ્શન લેવા તૈયાર નથી. હવે આના માટે કોઈ બી પક્ષનો કર્મચારી કે કોઈ બી મત લેવા આ ફરિયાદને આવતા ના. રૂક્ષાના સાદિક ભઠ્ઠી. રૂક્ષાનાબેન, શું સમસ્યા હતી આગળ? કેટલા સમયથી આવી સમસ્યા? આ 2-3 મહિનાથી આવીને આવી ગટરો ઉભરાય છે. કોઈ જોવાય નહીં આવતું ને કઈ નહીં. પાણી બી નહીં છોડતા, ધીરું છોડે તોય આટલી ગટરો ઉભરાય છે. પાણી નહીં, આ ગટરો છોકરા જાય બધા બીમાર, ઘર બીમાર છે, છોકરા બીમાર, મોટા બીમાર. આવા રસ્તામાં રહીને આવવાનું ને જવાનું. કોઈ પડી જાય તો છોકરા મદ્રાસે જાય, સ્કૂલ જાય, નાના બાળકો જાય છે અહીંથી. કેટલી દૂર સુધી આ પાણી ઉભરાય છે? 1 કિલોમીટર વરી ચકલાથી લઈને મુજસા દાદા દરગાહ સુધી અને ગટરો ઉભા. કોઈ જોવાય નહીં આવતું. કેટલી ફરિયાદો આલે તો કરવા બી નહીં આવતા. સબ એ 3 મહિનોથી આવું ને આવું ચાલે. લોકો મત માંગવા આવે છે? મત માંગવા આવે બી આવે તો બી અમારે આપવાનું જ નહીં. મત આવતા બી ના આ બાજુ મત લેવા હારું. જનોર એનટીપીસી ખાતે ફાયર સર્વિસ સપ્તાહનું સમાપન લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન યોજાયું હતું. જનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ CISF યુનિટી દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની 20 એપ્રિલે પૂર્ણાહુતિ કરાઈ હતી. સપ્તાહ દરમિયાન CISF ફાયર વિંગ પ્રાથમિક સારવાર, આગ નિવારણ અને બુઝાવવાની તકનીકો ઉપર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યા હતા. કર્મચારીઓ તેમના પરિવારો અને નજીકના ગામડાઓના શાળાના બાળકો માટે સૂત્ર, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ. સમાપન સમારંભમાં લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન પણ યોજાયું. ત્યારબાદ વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયું હતું. મુખ્ય મહેમાન પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રોતેલાએ પણ ફાયર સર્વિસ સપ્તાહના સફળ આયોજન અને સલામતી જાગૃતિ ફેલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. CISFના ડેપ્યુટી કમાન્ડર સિકંદરે કહ્યું હતું કે CISF પાસે 359 યુનિટમાંથી 115 ફાયર વિંગ યુનિટ છે અને NTPC જનોર તેમાંથી એક જ છે. તેમણે દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોને જાગૃતિ ફેલાવવા વિનંતી પણ કરી હતી. અંકલેશ્વર વોર્ડ નંબર 5 માં ત્રિકોણીય જંગ. અપક્ષ ઉમેદવાર પણ ડોર ટુ ડોર પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે અનેક ચૂંટણીમાં ઉમેદવારો સાથે ત્રિપાંખ્યા જંગોના ખેલ ચાલી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની વાત કરવામાં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં પણ ત્રિકોણીયો જંગ છે, જેમાં અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી પ્રચાર પ્રસાર ડોર ટુ ડોર કરી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર શબ્બીર મીર દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर समाचार पर फरी एक नजर. ભરૂચના લિંક રોડ ઉપરની ગણેશ ટાઉનશીપમાં 1200 મતદારોએ કામ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો. ચૂંટણી બહિષ્કારનું કર્યું એલાન. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારોએ મોડી રાત સુધી પ્રચાર ચાલુ રાખતા પોલીસ ફરિયાદ. આચારસંહિતા ભંગની 4 ઉમેદવારો સામે ફરિયાદ થઈ હોવાના અહેવાલ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં જૂનીવાડી વિસ્તારમાં ઉમેદવારો પ્રચાર કરવા જતા સ્થાનિકોએ ભવ્ય સ્વાગત કર્યું.
ચારેય ઉમેદવારોને હારતોળા કરતા સ્વાગત કરાયું. ભરૂચમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અધ્યક્ષે પ્રબુદ્ધ મહાનુભાવો સાથે વાર્તાલાપ કર્યો. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું 7 વખત નામ બોલતા વિધાનસભાના સંકેતો આપ્યા હોવાના અહેવાલો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.